કરી છે. શ્રીનાથજીને લાગે સ્વામીજી ઉભારો કંઈ કહેવા માંગે છે, પેલા સાંભળી લો પછી આરોપી. કુમનદાસજી કહે છે, જુઓ કૃપા કરવી હતી આ જંગલમાં રહેવા વાળા આ જીવની ઉપર, અને આપ નિમિત્ત બનાવીને અમને અહીંયા લઈને આવ્યા, અને જે લીલા આપે કરી કે પેલો યવન આવી રહ્યો છે અને યવનથી બચવા માટે, પેલા યવન રાજાથી બચવા માટે આપે કહ્યું કે મને કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ, અને અમે બધા આપને લઈને યા આપ અમને લઈને અહીંયા પધાર્યા. તો એવું લાગી રહ્યું છે કે જે રીતે શિયાળ આવવાનું હોય અને સિંહ પોતાનું જંગલ છોડીને ભાગે, એવું ક્યારે બને? પ્રભુ કે ના બને, પણ આજે બન્યું. ત્યાં પેલો તો શિયાળ જેવો છે અને આપ તો સિંહ છો, સિંહ. અને શિયાળથી જોઈને ક્યારે સિંહને ભાગતો જોયો નથી, પણ આપે પોતાના આ જીવને, આ મનોરથને પૂરા કરવા માટે થઈને પ્રભુ જો કેવી લીલા કરી. અને એટલે તો કહેવામાં આવે છે ને કે જુઓ, એક હોય પ્રભુના માટે ભાવ અને બીજો હોય પ્રભુના ઉપર ભરોસો. કદાચ હૃદયની અંદર ભાવ ન હોય ચાલશે, પણ જો પ્રભુમાં ભરોસો હશે ને, કામ સિદ્ધ થઈ જશે. અને જુઓ આ જગતની અંદર આપણે કહીએ અમને પ્રભુ માટે બહુ ભાવ, એમના ગુણગાન ગાઈએ, એમના સ્વરૂપનું ચિંતન કરીએ, એમનું નામ રટીએ, પણ જો એમના ઉપર ભરોસો ન હોય તો આપણું લીધેલું નામ શું પ્રભુને શું કામ? આપણે કહીએ પ્રભુ અમે આટલું ભોગ ધરીએ, આટલો ઉત્સવ કરીએ, આટલો મનોરથ કરીએ, આ બધું કરીને પણ જો પ્રભુના ઉપર ભરોસો ન હોય ને તો કામ સિદ્ધ ન થાય. મેં ક્યાંક સાંભળ્યું હતું કે એક કોઈ નટ હતો ખેલ કરવા વાળો, અને એને શું કર્યું, બે મોટા મોટા બિલ્ડિંગ હતા 100 માળના, અને 100 માળના બિલ્ડિંગની વચ્ચે એને દોરી બાંધી અને પોતે એ દોરીની ઉપર ચાલીને એ પાર જશે એમ જ્યાં એનાઉન્સમેન્ટ કર્યું, નીચે હજારો લોકોની ભીડ આવી ગઈ. અને જ્યાં હજારો લોકોની ભીડ થઈ ગઈ ત્યારે એને શું કહ્યું, પોતાના 5 વર્ષનો દીકરો એને કહ્યું, બેટા તું મારા હાથ ઉપર બેસી જા. અને દીકરો કંઈ પણ પૂછ્યા વિના એ પિતાના હાથ ઉપર બેસી ગયો. અને પિતા ચાલતા ચાલતા હાથમાં લાકડી લઈને અને એ દોરી ઉપર ચાલે છે, અને 100 માળની બિલ્ડિંગો છે, અને નીચે હજારોની ભીડ જરાક સનચૂક થઈ, જરાક વિચલિત થયા તો નીચે પડશે, અને આ બંનેને મળતા કોઈ બચાવી નહીં શકે. અરે આ વ્યક્તિ પોતે તો ચાલે છે, પણ એના દીકરાને, આ 5 વર્ષના દીકરાને ખોળામાં કેમ લીધો છે? કોઈ સમજવા તૈયાર નહીં. અને જ્યાં ચાલતો ચાલતો બરાબર વચ્ચે આવ્યો, અને લોકોના શ્વાસ જાણે સ્તબ્ધ રહી ગયા કે હવે શું થશે, શું થશે? અને ચાલતો ચાલતો એને પૂછ્યું, તમને શું લાગે છે, હું પેલે પાર જઈ શકીશ કે કેમ? અને આધે સુધી આવી ગયા હતા. બધા કહેવા લાગ્યા, અરે અમને પૂરો ભરોસો છે તું જઈ શકીશ, અમને ભરોસો છે તું પાર કરી શકીશ. એને કહ્યું, તમને ભરોસો છે મારા ઉપર? બોલે, હા ભરોસો છે. અમે કહીએ છે તું શક્તિશાળી છું, તારી અંદર બહુ સારું ટેલેન્ટ છે, તું જઈ શકીશ. ત્યારે એને પોતાના દીકરાને થપથપાવ્યો અને ચાલતો ચાલતો સામે પાર ગયો. અને જ્યાં ચાલતો ચાલતો સામેની બિલ્ડિંગમાં ગયો, આમ લોકો સ્તબ્ધ થઈ ગયા, તાળીઓનો ગડગડાટ થઈ ગયો, લોકો એનો જય જયકાર કરવા લાગ્યા, લોકો કહેવા લાગ્યા તારા જેવો મનુષ્ય દુનિયામાં કોઈ નથી. ત્યારે એને કહ્યું, તમને એવું લાગે છે કે હું ચાલતો ચાલતો આ તરફ તો આવી ગયો, હવે આ તરફથી હું પેલે પાર પણ જઈ શકીશ, તમને એવું લાગે છે? બધા લોકો કહેવા લાગ્યા, અરે બિલકુલ ચાલીશ, અમને તારા ઉપર ભરોસો છે, અમે કહીએ છે તો જે રીતે અહીંયાથી ચાલીને આવ્યો તો તું આ પારથી આ પાર બિલકુલ જઈ શકીશ, અમે ગેરંટી આપીએ, અમે કહીએ છીએ કે તું ચોક્કસ કરી શકીશ. એને ફરી કહ્યું કે તમને બધાને ભરોસો છે કે હું આ પારથી પેલે પાર જઈ શકીશ? બધા કે અમને પૂરો ભરોસો છે. જો પૂરો ભરોસો હોય ને તો હવે એવું કરીએ, મારા દીકરાને બાજુમાં મૂકું અને તમારામાંથી કોઈ એક આવીને મારા ખભા પર લટકો, તો હું માનીશ કે તમને ભરોસો છે. અને બધા જોતા રહી ગયા. અરે ઉપર જઈને ખભામાં લટકી અને કંઈક થઈ ગયું તો, પગ હલી ગયો તો, અમે અટકી ગયા તો, આટલી હજારોની ભીડ હતી, બધા બોલતા હતા કે અમને ભરોસો છે, અરે તું સક્ષમ છો, તું કરી શકીશ. પણ જાણે એને એમ કહ્યું કે તમારામાંથી કોઈ એક આવીને લટકો, કોઈ તૈયાર ન થયું. ને ત્યારે એને દીકરાને કહ્યું, બેટા આવી જા. અને બેટો કંઈ પણ વિચાર્યા વિના ભાગતો ગયો અને પિતાના ખભા ઉપર લટકી ગયો. ત્યારે પિતાએ કહ્યું કે તમે કરો છો એ ગુણગાન અને મારો દીકરો કરે છે એને કહેવાય ભરોસો. તમે ગાઓ છો, ખાલી વાહવા કરો છો, પણ આણે જરી મારી એક વાત ઉપર આવીને મારા ખભા ઉપર લટકી ગયો, કારણ કે આને ભરોસો છે.
અને ભરોસો છે કે કોઈ પણ તકલીફ આવશે, મારા પિતા મને એકલો નહીં મૂકે, મારા પિતા મારું અહિત નહીં થવા દે. તો આપણે પણ પ્રભુના ગુણગાન તો ગાઈએ છે, પ્રભુનું નામ તો લઈએ છે, પણ જેવું પેલા બાળકને ભરોસો એના પિતા ઉપર હતો, શું એવો ભરોસો આપણને આપણા પ્રભુ ઉપર છે? જેવો ભરોસો આવી જાય, વાહ વાહ કરવી બહુ સહેલી છે, ગુણગાન ગાવા બહુ સહેલા છે, પણ એના ઉપર ભરોસો કરવો બહુ મોટી વાત છે. અને જે દિવસે પેલા બાળક જેવો ભરોસો આપણને આપણા પ્રભુ માટે આવી જાય ને, ત્યારે જીવે કંઈ કરવું ન પડે, એના બધા કાર્ય પેલા પ્રભુ સાધવા લાગે. અને આ સદા આની ઉપર એ જ કૃપા શ્રીજીએ કરી કે એનો મનોરથ પૂરો કરવા માટે સ્વયં શ્રીનાથજી બાબા એના મનોરથને પોતાનું મનોરથ માનીને અને ઠેઠ ગિરાજી ઉપરથી ત્યાં વનની અંદર પધાર્યા, એનો મનોરથ પૂરો કર્યો. અને જ્યારે આ પદનું ગાન કર્યું, ઠાકોરજી અને સ્વામીજીએ પરસ્પર એકબીજાને એ સામગ્રી અરોગાઈ. અને જ્યારે આ સામગ્રી પ્રભુએ અરોગી, ત્યાં જ સમાચાર આવ્યા કે હવે એ યવન જે આવ્યો હતો એ કંઈ પણ કર્યા વિના પાછો ચાલ્યો ગયો. અને કુંમનદાસજીને હસવું આવ્યું, પ્રભુ આ શું લીલા છે બધી. અને પાછા પ્રભુ કહે કે આજ પાડા ઉપર બેસાડી અને પાછો મંદિરે લઈ જાઓ. અને એ જ પાડો જે હતો, બીજું કોઈ તો હતું નહીં, એ જ પેલી માલણ હતી. સ્વામીજીના શાપને કારણે આ પાડો બનીને આવી હતી. અને જ્યારે એના ઉપર વિરાજમાન થઈને શ્રીનાથજી બાવા પાછા ગિરાજી પધાર્યા, અને શ્રીનાથજી બાવા તો ઉપર પધાર્યા, અને જ્યાં શ્રીનાથજી બાવા ઉપરથી પાછા પધારી ગયા, એ બાળા શ્રીનાથજીની ધજાના દર્શન કર્યા, અને ત્યાં જ પડીને એને પોતાના પ્રાણોનો ત્યાગ કરી દીધો. એ જીવની ભગવત લીલામાં પ્રાપ્તિ થઈ ગઈ. અને પુનઃ શ્રીનાથજી બાબા પોતાના મંદિરમાં જઈને વિરાજમાન થયા. અને રોજ કુંમનદાસજી એવા અદ્ભુત અદ્ભુત પદોનું ગાન કરે, એવા સુંદર સુંદર પદોનું વર્ણન કરે. અને એકવાર એક કલાવંત પણ એ શ્રીનાથજીના દર્શન માટે આવ્યો હશે, ને જ્યારે કુંમનદાસજીને આવા અદ્ભુત પદ ગાતા જોયા, આ પદ એને એટલું મધુર લાગ્યું કે કલાવંતે એ પદને શીખી લીધું. અને વિચાર કરે, આ પદ શીખીને હું દેશાધિપતિ બાદશાહ પાસે આ પદ ગાઉં અને પ્રસન્ન થશે. જો કલ્પનાની વાણી તો એમણે બહુ સાંભળી છે, ક્યારેક અનુભવની વાણી પણ સાંભળે તો એમને પણ લાગશે કે અનુભવીઓની વાણીમાં શું તડપ હોય છે. અને એટલા માટે જ્યારે કલાવંતે પદ શીખ્યું અને દેશાધિપતિ બાદશાહ અકબર પાસે, એના દરબારમાં જ્યાં મોટા મોટા સંગીતકારો આવતા, મોટા મોટા કલાકારો આવતા, અને ત્યારે આ કલાવંતે જઈને જ્યારે કુંમનદાસજીનું એક એવું અદ્ભુત પદ બાદશાહની પાસે ગાયું, તો એ સાંભળીને બાદશાહને રોમાંચ થઈ ગયો. વિચાર કરવા લાગ્યા કે જો આ ભૂતલ ઉપર કેવા કેવા ભક્તો થઈ ગયા છે કે જેને પ્રભુના પ્રગટ દર્શન થતા હતા. ત્યારે કલાવંતે કહ્યું, કૃપાનાથ, થતા હતા એમ નહીં, થાય છે એમ કહો. બોલે કેમ? બોલે આ પદ જેણે રચ્યું છે, આ પદ જેણે ગાયું છે, એ હજી ભૂતલ ઉપર બિરાજે છે. બાદશાહ કહેવા લાગે, શું વાત કરો છો? એ ક્યાં બિરાજે છે? બોલે જમનાવતાની અંદર. ત્યારે બાદશાહે કહ્યું, અરે કેમે કરો, જેની રચના તમે ગાઈ અને એવી અદ્ભુતતા એમાં હતી કે મારે રોમ રોમ પુલકિત થઈ ગયું. જ્યારે એમના મુખથી એમની રચના સાંભળીશ તો કેવો આનંદ થશે. અરે હમણાં ને હમણાં તમે જાઓ અને કુંમનદાસજીને તમે અહીંયા લઈ આવો. ત્યારે કહે કે આ કોઈ કલાકાર નહીં, આ તો ભગવદી છે, અને એમને એમ બોલાવા જઈશ તો આવશે પણ નહીં. અને આવા ભગવતીઓને બોલાવા સહેલા પણ નથી. બાદશાહ કે કંઈ પણ થઈ જાય, મારે તો હવે એમને અહીંયા બોલાવા છે અને એમના મુખે કંઈક સાંભળવું છે. એ જ વખતે બાદશાહે પોતાના મંત્રીઓને મોકલ્યા કે જાઓ અને જઈ કુંમનદાસજીને વિનંતી કરો કે સ્વયં દેશાધિપતિ બાદશાહ અકબર તમારા કીર્તન સાંભળવા માંગે છે. એમને એમ કે ખબર પડશે કે સ્વયં બાદશાહ સાંભળવા માંગે છે, કેવા હરખાઈ જશે. અને જ્યારે કુંમનદાસજી જમના વિતામાં બિરાજતા હતા અને એ બાદશાહના માણસો ગોતતા ગોતતા આવ્યા, અને જ્યારે જમનાવતાની અંદર ખેતરમાં હતા, એમણે કહ્યું કે દેશાધિપતિ તમને મળવા માંગે છે. બોલે મારે શું કામ? જેનાથી મને કામ છે એની સેવામાં હું છું. અને બાદશાહને મળવું હોય તો કહો કે કોઈ મોટા મંત્રીને બોલાવે, કોઈ મોટા રાજાને બોલાવે, તેનું કાર્ય સિદ્ધ થાય. હું તો દાસ છું, હું તો સેવક છું, અને સેવકને મળીને શું કરશે? એ કહે કે ના, દેશાધિપતિની ઈચ્છા છે કે તમે એમની પાસે આવો, એવું એ ચાહે છે, અને અમને આદેશ થયો છે તો અમે તો તમને લઈને જ જઈશું. અને કુંમનદાસજીને લાગ્યું કે હવે આ લોકો માનવાના નથી, અને એકવાર પાછા મોકલીશ તો બીજી વાર આવશે, બીજી વાર મોકલીશ તો ત્રીજી વાર કોઈને મોકલશે,
એના કરતા એકવાર જઈને ફેસલો કરીને આવો. અને કુંભનદાસજી વિચાર્યો અને કહ્યું, ચિંતા ન કરો, આપના માટે જે સુંદર રથ લઈને આવ્યા છે. કુંભનદાસજી કે આ બધા રથોમાં સ્વામી જાય તો સારા લાગે, હું તો દાસ છું અને સેવક છું, હું ચાલીને આવીશ. અને જ્યાં બધા રાજાના મંત્રીઓ જઈ રહ્યા છે અને જોડે ચાલતા ચાલતા કુંભનદાસજી સીકરી પધાર્યા. અને જ્યારે સીકરી પધાર્યા અને જ્યારે અકબરને ખબર પડી ગઈ કે સ્વયં કુંભનદાસજી આવ્યા છે, અને જેને સાંભળવાની એટલી ઈચ્છા હતી અને એકવાર લાગ્યું કે કદાચ આવશે કે નહીં, પણ પોતે આવ્યા છે અને આવ્યા છે તો એમના કીર્તન આજે સાંભળીને કેવો આનંદ થશે. અને એમ વિચાર કરી સામે બિલકુલ સુંદર રત્ન જડિત સિંહાસન મૂકવામાં આવ્યું અને કુંભનદાસજીને કહ્યું કે આપ ત્યાં બિરાજમાન થાઓ. અને જ્યાં કુંભનદાસજી ચાલતા ચાલતા આવ્યા, મનમાં એ જ હતું કે જ્યાં જવું તું ત્યાં જઈ ન શક્યો. મારા શ્રીનાથજી બાવાની કીર્તનની સેવા મારી આજે છૂટી. મારા શ્રીનાથજી બાબા મારી પ્રતીક્ષા કરતા હશે કે મારો કુંભના કેમ ના આવ્યો, મારો કુંભન કેમ ના આવ્યો. જેની પાસે જવું તું ત્યાં તો જઈ ન શક્યો, ને જ્યાં જરાય જવાની આશા નથી ત્યાં મને પરાણે ખેંચીને લઈ આવ્યા છે. ને જ્યારે એ રત્ન જડી સિંહાસનમાં કુંભનદાસજીને બેસાડ્યા અને કુંભનદાસજી કહે કે જે વૃક્ષોની નીચે શ્રીનાથજી બાબા બેસે એવા બ્રજના સૂકા વૃક્ષો જે સુખ આપે, એ સુખ આ ભાષાનું રત્ન જડિત સિંહાસન નથી આપી શકતું, કારણ કે એનો સંબંધ મારા પ્રભુ સાથે નથી.